મહારાષ્ટ્રના સામાજિક ક્રાંતિકારી સમાજ સુધારક અને સાહિત્યકાર લોકશાહીર ડોક્ટર અન્નાભાઈ સાઠેની 106મી જન્મજયંતિની સુરતમાં સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેર માતંગ સમાજ દ્વારા ડિંડોલીના વૃદ્ધાશ્રમમાં આશરે 300 થી 400 વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું। સુરતના નવાગામ ડિંડોલી સ્થિત એજ હોમ વૃદ્ધાશ્રમ ખાતે લોકશાહીર ડોક્ટર અન્નાભાઈ સાઠેની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સુરત શહેર માનંગ સમાજના આગેવાનો અને કાર્યકરોએ વૃદ્ધાશ્રમમાં રહેતા આશરે 300 થી 400 વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ ડોક્ટર અન્નાભાઈ સાઠેના જીવન, સાહિત્ય અને સામાજિક યોગદાનને યાદ કર્યું હતું। 1.5 દિવસનું ઔપચારિક શિક્ષણ મેળવવા છતાં તેમણે પોતાની કલમ દ્વારા સમાજમાં ચેતના જગાવી હતી। રશિયાના પ્રવાસ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજના પોવાડા અને લોકગીતોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવેલા તેમના યોગદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। મારું નામ વિદ્યાબેન મરસારે છે। અમે લોકશાહીર ડોક્ટર અન્નાભાઈ સાઠે એમની 106મી જન્મજયંતિના નિમિત્તે અહીંયા ભેગા થયેલા છે। સમસ્ત માતંગ સમાજ અહીંયા ભેગા થયેલો છે અને અહીંયા વૃદ્ધાશ્રમમાં અમે અમારા તરફથી ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે। સર્વ સમાજના તરફથી આયોજન કરેલું છે। લોકશાહીર સાહિત્ય રત્ન ડોક્ટર અન્નાભાઈ સાઠે એમની 106મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા બધા સમાજ માતંગ સમાજ ભેગો થયેલો છે અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાઓને ભોજન વિતરણનો સમારંભ રાખ્યો છે। મારું નામ દેવાભાઈ સોમાભાઈ કડે। આજે સાહિત્ય સમ્રાટ લોકશાહીર ડોક્ટર અન્નાભાઈ સાઠેજીની 106મી જન્મ જયંતિ રાખવામાં આવી છે। એ જયંતિ નિમિત્તે આજે અમે ઓલ્ડ એજ હોમ ત્યાં આશ્રમ છે, આશ્રમમાં અમે 300 થી 400 માણસોનું જમણવારનું આયોજન રાખેલું છે। સાહેબ, રાખવાનો હેતુ એવું છે કે દર વર્ષે અમે અન્નાભાઈ સાઠે જયંતિ ઉજવીએ છીએ અને અન્નાભાઈ સાઠે સાહેબ જે કામ કરી ગયા છે તે માટે અમે આ કાર્યક્રમ રાખેલ છે, બરાબર। તથા અન્નાભાઈ સાઠેજી સાહિત્ય સમ્રાટના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનું કામ એમને કર્યું છે। એ હિસાબે અમે આ કાર્યક્રમ રાખીએ છીએ। ભોજન વિતરણનો 300 થી 400 એમાં વૃદ્ધ આશ્રમ છે, ઓલ્ડ એજ હોમ, ત્યાં મહિલા તથા પુરુષો એમને જમણવારનો આ કાર્યક્રમ રાખેલો છે। જી, મારું નામ ડોક્ટર અનિલ ઉત્તમ સાઠે છે। અમે 106મી જયંતિ શ્રી ડોક્ટર અન્નાભાઈ સાઠે આમની જયંતિ નિમિત્તે અમે વૃદ્ધાશ્રમ ઓલ્ડ એજ હોમમાં જમવાનો પ્રોગ્રામ રાખેલો છે 300 થી 400 માણસોનો। આ અમારો સંદેશ છે અમારા સમાજ માટે કે આવી રીતના જયંતિ ઉજવો અને સમાજ એકત્રિત થઈને કઈ નવું કઈ કાર્ય કરશે અને લોકોને સેવાભાવી માટે કામ આવશે। જય લવજી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।